જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી। નમસ્કાર, મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી આવું છું। વડીલ આપનું નામ? ડુંગરસિંહ રેખુજી। ડુંગરસિંહ, ગામ? અમરનેહડા, તાલુકો? કોંકરેજ, જિલ્લો? બનાસકાંઠા। ઓકે વડીલ, હવે વિશ્વાસ 75 કેટલા વીઘાનું વાવેતર કર્યું છે ચાલુ વર્ષે? 4 થી 5 વીઘા વાવેતર કર્યું છે, બરોબર છે। કયા મહિનાનું વાવેતર છે વડીલ? 8મા મહિનાનું, બરોબર છે। આજે ફેબ્રુઆરી મહિનામાં તમારી વાડીએ હું આવ્યો છું, કેટલી વીણી થઈ જાય આમાં? કેટલા વારા વીણી કરી? 2 વારાની વીણી કરી છે, બરોબર છે। તો 2 વારા વીણી કરી તો અંદર તમે રચકાનું વાવેતર કર્યું છે, કેટલો ગાળો રાખેલો છે? ગાળો તો 4 ફૂટ, 4.5 ફૂટ, 4.5 ફૂટ વાવેતર કર્યું। રચકો પશુપાલન માટે વાવેતર કર્યું છે? તો આ રચકો થશે કે દિવેલા થશે? એડા થાય, રચકો નહીં થાય, રચકો નહીં થાય। એડા રચકો, એડા ફાલ્યા છે કે રચકો નહીં થાય, બરોબર છે। એડા સારા થઈ ગયા, રચકાન ઉપર સોયડો લાગી ગયો, સોયલો લાગી ગયો, રચકો નહીં તો રચકો આપણે પશુપાલન માટે થોડું અલગ પણ વાવેતર કરવું કરી શકાય, તો તમને રચકાનું પણ મળે, ઘાસચારો અને દિવેલા મળે। આમાં એવું થાય છે કે તમે ફર્ટિલાઇઝર નાખો છો એ બધું રચકો ખાઈ જાય, યુરિયા નાખો છો અને રચકો થતો નથી અને ફર્ટિલાઇઝર દિવેલાને મળતું નથી, બરોબર છે। 2 વીણી કરી, હવે તમારે બીજી પાછળથી કેટલી વીણી આવે એવું લાગે છે? હજી તો આવશે 2 થી 3 વાર આવશે, બરોબર છે। ઓકે, હવે તમે પણ આપણા દિવેલા વાવેલા છે? શું નામ છે તમારું? ઓકે, કયું ગામ તમારું? અમરનેહડા। હવે વિશ્વાસ 75 તમે કેટલા વીઘા વાવેતર કર્યું તમારી વાડીએ? 1.5 વીઘા। 1.5 વીઘા। તમને કેવું રિઝલ્ટ છે? સારું છે। માનો કે તમારી વાડી અન્ય જાતનું બાજુમાં જે વાવેતર કર્યું છે એમાં એ સારું છે કે વિશ્વાસ 75 સારું છે? વિશ્વાસ 75 સારું, દાદા વિશ્વાસ 75 સારું, આવી જાઓ, વિશ્વાસ 75 સારું છે, બરોબર છે। તમે કેટલા વારા વીણી કરી નાખેલી છે? 3 વારા વીણ્યા છે, બરોબર છે। બીજા કેટલા વારા આવે એવું લાગે તમને? એરંડા સારા છે, ઘણા વારા આવશે, 4 થી 5। ઓકે, વીઘે કેટલું અંદાજે ઉત્પાદન મળે એવું છે તમને? અંદાજે ઉત્પાદન કેટલું થાય એવું છે? 1 વીઘાનું ઉત્પાદન કેટલું થાય એવું છે? 50 મણ જેવું થાય, 50 મણ જેવું થાય છે, તો 50 મણ ઉત્પાદન થાય એટલે સારું કહેવાય, સંતોષકારક છે, બરોબર છે। બીજા ખેડૂતોને આપણે વિશ્વાસ વાવવાની ભલામણ કરવી હોય તો કરી શકીએ? સારું છે। બિયારણ સારામાં સારું, બિયારણ સારામાં સારું। બીજું થોડું કે હું વધુ ખેડૂતોને કહીશ કે ભાઈ અમરનેહડા આજુબાજુના ગામડામાં જો દિવેલાનું વાવેતર થયા હોય તો અત્યારે દિવેલામાં કાતરા જોવા મળેલ છે, તો ખેડૂતોએ દવાનો સ્પ્રે, કાતરાની દવાનો સ્પ્રે મારો। અત્યારે દિવેલાની અંદર કાતરા આવ્યા છે, કાતરાનો અભાવ છે, તો જે ખેડૂતો મારો વિડીયો જોતા હોય અત્યારે તો એ ખેડૂતોને વિનંતી કે પોતાની વાડીમાં જો કાતરા આવેલા હોય તો કાતરાની અંદર દવાનો છંટકાવ કરવો, તો જેથી કરીને કાતરાને આપણે નાબૂદ કરી શકીએ। બીજું કે અત્યારે ઉનાળામાં આપણે અમરનેહડામાં કોંકરેજ તાલુકામાં બાજરીનું વાવેતર થતું હોય છે, તો અમારી કંપનીની વિશ્વાસ 44 બાજરી આવે છે, હા, જે 75 થી 80 દિવસે પાકી જાય છે, 5.5 થી 6 ફૂટની હાઈટ થાય છે। જો યુટ્યુબમાં જોઈને તમે અમારા દિવેલા વાવ્યા હોય તો તમને ખરેખર સંતોષ છે દિવેલાથી, તો એવું ને એવું અમારી બાજરીનું પણ રિઝલ્ટ મળશે। અને યુટ્યુબમાં અમારી ચેનલમાં ગયા વર્ષના બાજરીના પણ ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે, એ વિડીયોમાં ખેડૂતના નંબર પણ આપેલા છે, તો ખેડૂતોને પૂછવું હોય બાજરી વિશે તો ખેડૂતો પૂછી શકે છે, ખેડૂતો બાજરીની માહિતી લઈ શકે છે। અને દિવેલાની માહિતી લેવી હોય તો અમરનેહડામાં ચાલુ વર્ષે અમારી કંપનીના ઘણા બધા ફીલ્ડ છે અને ઘણા બધા ખેડૂતો વાયા છે, અને મેં એમાંથી યુટ્યુબમાં ઘણા બધા વિડીયો નાખવાનો છું, તો એ ખેડૂતોને પૂછવું હોય આજુબાજુના ખેડૂતોને પૂછી શકે છે, પર્સનલી આવીને વાડીની મુલાકાત લેવી હોય તો લઈ શકે છે। વડીલ આપણો કંબોઈથી વિહત એગ્રો સેન્ટર કંબોઈ, વિહત એગ્રો કંબોઈથી ભાઈ બળવંતભાઈ આપણી પાસે છે। બળવંતભાઈ નમસ્કાર। ઓકે, હવે તમે દિવેલા અને બાજરી બંનેનું વિતરણ કરેલું છે, તો ખેડૂતોને ચાલુ વર્ષે હાલ દિવેલાના રિઝલ્ટ તમારા મતે કેવા છે? સારા છે, દરેક ખેડૂત હેપી છે? બરોબર છે। અને બાજરી ગયા વર્ષે મને બાજરીનું તમે વિતરણ કર્યું હતું, તો ગયા વર્ષે બાજરીના રિઝલ્ટ કેવા મળે? સારા મળે છે। તો આ યુટ્યુબમાં મારી યુટ્યુબ ચેનલમાં જે ખેડૂતો દિવેલા અથવા દિવેલાના વિડીયો જોતા હોય અને જો બાજરીની ખરીદી કરવી હોય વિસ્તારમાં તો વિહત એગ્રો સેન્ટર કંબોઈથી મારી બાજરી મળી જશે। આપણો મોબાઈલ નંબર? 63 55 39 80 34। ઓકે, વધુ માહિતી